નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી દેશી સ્પૂનની રસોઈમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ઓડિશાની ફેમસ એવી ટ્રેડિશનલ વાનગી પાંતા ભાત, જેને પાખલા ભાત પણ કહેવાય છે. તો આ એકદમ ઇઝી અને શરીર માટે ખૂબ જ ગુણકારી એવી રેસીપી છે. તો આપણે એને વધેલા ભાતમાંથી જ બનાવવાની હોય છે. તો રાત્રે મેં ભાતને ઓવરનાઇટ દહીં અને પાણીમાં પલાળી અને રાખ્યા હતા. એ ભાતને આપણે આમાં ઉપયોગ કરીશું અને ટ્રેડિશનલ રીતે જ બનાવીશું. આપણે એને માટીના વાસણમાં બનાવીશું. તો બીજો પણ મેં ભાત કોરો હતો એ અલગ રાખ્યો હતો, જીરા રાઈસ, એને આપણે આમાં એડ કરી દઈશું. થોડા ભાત મેં પલાળી દીધા હતા અને થોડા ભાત આપણે વિડીયોમાં બતાવવા માટે અલગ જ રાખેલા હતા. આની સાથે આપણે જે દહીં અને પાણીમાં પલાળેલા ભાત હતા એને પણ આપણે આમાં એડ કરી દઈશું. પૂરી રાત આપણે આને પલાળી રાખવાથી એમાં જે ગુડ બેક્ટેરિયા બને છે એ ગુડ બેક્ટેરિયા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણે આમાં દહીં એડ કરીશું, 1 વાટકી જેટલી. એમાં આપણે 2 મરચાં એડ કરી દઈશું. થોડી આપણે મીડિયમ સમારેલી આપણે ડુંગળી લઈશું, જેને આપણે કાચી જ એડ કરવાની છે. આમાં મોટી મોટી જ આપણે સમારીને લેવાની છે. અને આપણે મિક્સ કરી અને સાઈડમાં મૂકી દઈશું. થોડું આપણે એમાં પાણી એડ કરી દઈશું. તો આપણે કોથમીર એડ કરી અને આને મિક્સ કરી અને સાઈડમાં મૂકી દઈશું. આને આપણે આલુ પતીકા કે આલુ ચોખા સાથે આપણે આને સર્વ કરીશું. આપણે આને ઢાંકી અને આલુ પતીકાને બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, આલુ ચોખા બનાવવા માટે આપણે બોઇલ બટાકો લઈશું અને આપણે હાથવડે આ રીતે મેશ કરી અને એમાં ઝીણી સમારેલી આપણે ડુંગળી એડ કરીશું. એમાં આપણે મરચાં આપણે થોડા એડ કરી દઈશું અને આમાં આપણે એક વઘાર કરી અને એ વઘારને આપણે આની અંદર એડ કરી દઈશું. મિત્રો, આપણે વઘારમાં રાઈ એડ કરીશું. રાઈને થોડી આપણે ફૂટવા દઈશું અને એમાં આપણે મસ્ટર્ડ ઓઇલ એડ કરીશું. મિત્રો, ગરમીમાં જે લોકો બહાર વધારે રહેતા હોય અને બહાર લૂ લાગવાની જો સમસ્યા થતી હોય તો તમે આ ભાત બનાવી અને ખાશો આ રીતે પખાલા ભાત, તો એનાથી પેટમાં ખૂબ જ ઠંડક રહે છે અને વિટામિન બી અને વિટામિન B12 સારી રીતે શરીરમાં મળી રહે છે. તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું. રાઈને પણ આપણે તેલમાં સારી રીતે ફૂટવા દઈશું. બનાવવામાં તો મિત્રો આ એકદમ આસાન છે, પેટમાં ખૂબ જ ઠંડક આપે છે. એટલે તમે ગરમીમાં આ વસ્તુ ખાઓ તો લૂ લાગવાની સમસ્યા થતી નથી. તેલ આપણું થઈ ગયું છે. આપણે એમાં સૂકા મરચાં એડ કરી દઈશું. મરચાંને આપણે થોડા અંદર થવા દઈશું. થોડું આપણે લીમડો એડ કરી દઈશું અને લસણની આપણે પેસ્ટ એડ કરીશું. મિત્રો, આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. આપણે એને બટાકાને બોઇલ કરી અને આપણે જેમાં
ડુંગળી એડ કરી છે એમાં આપણે વઘારને એડ કરી દઈશું. તો ઉપરથી થોડી હળદર અને મીઠું એડ કરી દઈશું. થોડો વઘાર આપણે દહીંમાં એડ કરીશું. અને આપણે સારી રીતે મસળી અને તૈયાર કરી દઈશું. મિત્રો, આલુ ચોખા બની અને રેડી છે. એને આપણે આ રીતે ગોળ બોલ તૈયાર કરી દઈશું. પાન્તા ભાત સાથે આપણે આને સર્વ કરીશું. મિત્રો, આપણે સર્વ કરીએ પહેલાં ઉપરથી શેકેલું જીરું અને સંચળ મીઠાનો પાવડર આપણે આની પર એડ કરી દઈશું. ઉપરથી આપણે જે વઘાર રેડી કર્યો છે વઘારને આપણે આની અંદર નાખી દઈશું. ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈશું. આની સાથે હવે ચોખાને આપણે આની અંદર એડ કરી અને સર્વ કરી દઈશું. તો મિત્રો, રેડી છે આપણા વિટામિન બી અને B12થી ભરપૂર એવા પકાલા ભાત અને આલુ ચોખા. તો મિત્રો, રેડી છે આપણા ગરમીમાં ઠંડક આપે એવા પાન્તા ભાત અને આલુ ચોખાની રેસીપી. તો મિત્રો, આ સાથે વિડીયો મારો પૂરો થાય છે. મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ મિત્રો એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.